શું આ વખતે મહારાષ્ટ્ર લોકસભાની 2024ની જે ચૂંટણી છે તેમાં કિંગ મેકર બનશે અને આ સાથે જ 48 બેઠકો ધરાવતું જે મહારાષ્ટ્ર છે તેમાં કેવા સમીકરણો બદલાશે, આ બધું જ જાણવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આ વખતે મહારાષ્ટ્રનું જે જંગ છે તેમાં 2x2 પોલિટિક્સ નથી, પરંતુ અંદરોઅંદરની લડાઈ છે અને આ અંદરોઅંદરની લડાઈમાં આ વખતે કોણ બાજી મારવાનું છે તે આપણે સમજીએ વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ પાસેથી. મયુરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્તે. આ વખતે સમીકરણ કેવું છે મહારાષ્ટ્રમાં? જુઓ, મહારાષ્ટ્રમાં આ વખતે જે ચૂંટણી થઈ રહી છે એનું ઘણું વિચિત્ર સમીકરણ છે. આ વિચિત્ર જ યોગ્ય શબ્દ રહેશે. જે એક સમયના નૈસર્ગિક એલાયન્સ હતા તે આજના શત્રુ થઈ ગયા છે. જે એક સમયના એકબીજાના વખાણ કરતા નહોતા થાકતા તે લોકો એકબીજાને છડેચોક ગાળો આપી રહ્યા છે. અને અમે મહારાષ્ટ્રમાં ન્યૂઝ કન્ટિન્યુઅસ તરફથી આખા મહારાષ્ટ્રનો અમે એક રિસર્ચ રિપોર્ટ કર્યો છે, એક સર્વે રિપોર્ટ કર્યો છે. અને તે રિસર્ચ રિપોર્ટ અને સર્વે રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રની 48 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી, અજીત પવાર એનસીપી અને એકનાથ શિંદે શિવસેના, આ ત્રણેય પાર્ટીઓને ઓછી સીટ મળી રહી છે. ગત સમયે જ્યારે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે 48 માંથી 41 સીટો આ બેઉને મળી હતી અને માત્ર 7 સીટો વિપક્ષમાં ગઈ હતી, જેમાંથી માત્ર એક સીટ જે હતી તે કોંગ્રેસના ફાળે આવી હતી. અત્યારે પરિસ્થિતિ કંઈ એવા પ્રકારની છે કે ભાજપને, અમારા સર્વે મુજબ, ન્યૂઝ કન્ટિન્યુઅસના સર્વે મુજબ ભાજપને લગભગ 19 જેટલી સીટો મળી શકે છે. કુલ મળીને જે મહાયુતિ એટલે કે અજીત પવારની એનસીપી, એકનાથ શિંદેની શિવસેના અને ભારતીય જનતા પાર્ટી, આ ત્રણેયને ભેગા મળીને 30 થી માંડીને 33 કે 35 સીટો મળી શકે છે. ભાજપને જો લીડમાં ગણીએ તો આ 41 થી આંકડો નીચે આવી રહ્યો છે. 6 થી 7 સીટનું સીધું નુકસાન છે અને ખરાબ પરિસ્થિતિમાં 11 સીટોનું નુકસાન છે. જ્યારે કે જે મહાવિકાસ આઘાડી છે, જે કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, તેમને મિનિમમ એવું લાગી રહ્યું છે કે 10 સીટ મળશે અને વધુમાં તેમને 19 સીટ કે 18 સીટ મળી શકે તેમ છે. એટલે કુલ મળીને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ધક્કો મળવાનો છે, સીટો ઘટવાની છે. નવા પાર્ટનર્સની સાથે તેઓ જે ચૂંટણીમાં ગયા હતા તે નવા પાર્ટનર્સ સાથે એ ચૂંટણીમાં તેમને ઓછી સીટો મળે તેવું અત્યારે અમારા રિસર્ચ રિપોર્ટમાં બહાર આવ્યું છે. ક્યાંક ને ક્યાંક તો પ્રધાનમંત્રીને એવું લાગતું હશે કે આ બેઠક પર ખરાખરીનો જંગ છે, ક્યાંક ધક્કો લાગવાનો છે, કારણ કે 2019માં એમણે 9 લોકસભા બેઠક જ્યારે હતી ત્યારે રેલીઓ કરી હતી. આ વખતે 18 કરી છે અને સૌથી પ્રથમ વખત જો કોઈ બન્યું હોય તો બોમ્બેમાં પ્રથમ વખત એમની રેલી હતી. વડાપ્રધાન મુંબઈની પ્રથમ વખત રેલી હતી એવું તો હું કદાચ નહીં કહું, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકસભા ચૂંટણી સમયે બોરીવલીમાં સભા કરવા આવી ચૂક્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે પણ તેમણે એક સભા કરી હતી, એ પણ બોરીવલી ખાતે કરી હતી. આ વખતે તેઓ બોરીવલી નથી આવ્યા, તેઓ ઘાટકો પર ગયા છે અને શિવાજી પાર્ક દાદર ખાતે તેમણે એક મહાયુતિ જે છે મહારાષ્ટ્રની, તેમની એક સભાને સંબોધન કર્યું. એટલે કુલ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી તો ઘણી કરી છે, એ વાત સાચી છે. અને કદાચ એટલે જ આટલા સારા આંકડા આવ્યા છે, કારણ કે જે રીતનું વાતાવરણ છે એ વાતાવરણમાં તો એવું લાગી રહ્યું હતું કે અહીંયા સુપડા સાફ થઈ જશે. તો શરદ પવારે રેલી કરી હોય, ઉદ્ધવ ઠાકરે રેલી કરી હોય, મતદારો ઘણા બધા એમાં જોવા મળ્યા હતા, પણ પરિવર્તિત થયા મતદાન કરવા ગયા ત્યારે? મહારાષ્ટ્રનો મતદાર આ વખતે ચૂપ છે, શાંત છે. મહારાષ્ટ્રનો મતદાર કશું બોલવા માટે તૈયાર નથી. એટલે આ વખતે સ્ટેટિસ્ટિક્સ પર વધારે ભાર આપવો પડી રહ્યો છે. સ્ટેટિસ્ટિક્સ અને નંબર ગેમ વધી ગઈ છે એક્ઝિટ પોલ અને રિસર્ચ માટે,
કારણ કે હવે તમે વિચાર કરો કે એ પ્રકારનું એલાયન્સ, જે એલાયન્સ પહેલા એક્ઝિસ્ટ જ નહોતું કરતું, એ એલાયન્સ બની ગયું અને જે એલાયન્સ હતા એ એનિમી બની ગયા. અને આ સંદર્ભે અગાઉ ક્યારેય એવી ચૂંટણી નથી થઈ. એટલે વોટ ડિવિઝન કેટલું છે, કયું વોટ ડિવિઝન કોની પાસે જઈ રહ્યું છે, કયા પોકેટમાં કયો મતદાતા કઈ પાર્ટીને પ્રેફરન્સ આપે છે, તેનો કોઈ સેમ્પલ નથી. જે માણસ જે જવાબ આપે કેમેરા પર એ સાચો છે અને જે માણસ કેમેરા ઉપર જે જવાબ આપે એ ખોટો પણ છે. કારણ કે પતંગ ઉડાડવા જેવી વાત છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રેડિક્ટ કરવી આ વખતે સૌથી અઘરું છે. એટલે અમે આ સીટોનું પ્રિડિક્શન કરવાનું બીડું ઝડપ્યું અને આ અમે પ્રિડિક્શન કર્યું છે. અને તે પ્રિડિક્શન મુજબ 30 થી 33 જેટલી સીટો એનડીએને એટલે કે મહાયુતિને મળશે અને 12 થી 15 કે સારી પરિસ્થિતિમાં 19 જેટલી સીટો જે છે એ મહાવિકાસ આઘાડીને મળે તેવું અનુમાન છે. મહાયુતિની સરકાર છે તો પછી જે મરાઠા અનામત આંદોલન છે એ કેટલું અસર કરવાનું છે આ વખતે? મરાઠા જે આંદોલન ચાલ્યું આખું, તે મરાઠાઓના આંદોલનની જે અસર થઈ એ મરાઠવાડામાં તો થઈ જ, પણ એની રિવર્સ ઇફેક્ટ આખા રાજ્યમાં થઈ ગઈ. બધા ઓબીસી ભેગા થઈ ગયા. પોલિટિક્સ છે ને પેન્ડુલમ જેવું છે, તે બેઉ દિશામાં કામ કરે છે. એક તરફ જો એક સમાજ ભેગો થઈ જાય તો બીજી તરફ બીજો સમાજ પણ ભેગો થઈ જાય. મરાઠાઓએ જે આંદોલન કર્યું તેમણે આરક્ષણ માંગ્યું છે ઓબીસી કોટામાંથી. એટલે ઓબીસી ને એ વાત બરાબર સમજાઈ ગઈ કે મરાઠાઓ જેને મત આપવા માંગે છે તે ચૂંટાઈને આવશે તો ઓબીસી નો ઘરાસ લૂંટાઈ જશે. અને એટલે ઓબીસી ના મતો જે છે એ ભેગા થઈ ગયા. અને આ રિવર્સ ઇફેક્ટ છે. બધા મરાઠાઓ એક દિશામાં મતદાન કરે તેવી શક્યતા બહુ ઉજળી નથી. એમાં પણ બે ભાગ પડવાના જ છે. અને આ જ રીતે ઓબીસી જે છે એ આખા સમાજને લાગ્યું કે તેમનો ઘરાસ લૂંટાઈ જવાનો છે. એટલે એ સમાજ એકઠો થઈ ગયો અને એ સમાજ ભાજપ પાછળ આવીને ઉભો રહ્યો. તમે એ દિવસ યાદ કરો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં કહેતા હતા કે ઓબીસી નો સૌથી મોટો ચહેરો હું જ છું. ભાજપે આખા દેશની અંદર સૌથી વધારે ઓબીસી ચીફ મિનિસ્ટર આપ્યા છે. અને મહારાષ્ટ્રમાં માધવ એ ફેક્ટર કામ કરે છે. માળી, ધનગર અને વણજારી. માધવ, આ માધવ ફેક્ટરના આધારે જે ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજને બનાવ્યું હતું તે ફેક્ટર વધુ એક વખત કાર્યાન્વિત થઈ ગયું અને ભાજપને એનો લાભ મળશે. જે રીતે મરાઠા આંદોલનનો લાભ શરદ પવારને મળશે મરાઠવાડામાં અને ઉદ્ધવ ઠાકરેને અમુક સીટો ઉપર વિદર્ભમાં મળશે, એ રીતે ઓબીસીની જે સીટો ભેગી થઈ ગઈ છે તેનો લાભ મહાયુતિને મળશે એવું મારું માનવું છે. આ વખતે ક્યાંક ને ક્યાંક એમ ફેક્ટર પણ મહારાષ્ટ્રમાં એટલું જ અસર કરવાનું છે, મહિલાઓ હોય, મુસ્લિમો હોય કે પછી મેડિકલ એડ વાળી વાત હોય. મેડિકલ એડમાં તો એવું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું ઘણું મોટું કામકાજ છે, કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ છે અને એક અહીંયા બહુ મોટા મટીરિયલિસ્ટ થતા હોય એવી શક્યતાઓ. એટલે અમારા મુંબઈયા ભાષામાં એક કહેવત છે, નેકી કર દરિયા મેં ડાલ. દરિયો અમારે નજીક છે ને, મુંબઈ તો ટાપુ છે, એટલે અમારે ત્યાં કહેવત છે નેકી કર દરિયા મેં ડાલ. એટલે અપના કામ બનતા. તો આ વખતે મેડિકલને હું માનવા તૈયાર નથી, પરંતુ જે મુસ્લિમ ફેક્ટર છે એને તો ટોટલ એન્ટી બીજેપી વોટિંગ કર્યું છે, ટોટલ મહાયુતિની વિરુદ્ધમાં મતદાન કર્યું છે અને એ બહુ મોટો એડવાન્ટેજ છે ઉદ્ધવ ઠાકરેને. જેટલા મતો માઇનસ થાય છે એટલા પ્લસ થઈ રહ્યા છે. અને મહિલાઓનું જે મતદાન છે તે સંદર્ભે મારો એવો અભિપ્રાય છે કે આ મહિલાઓનું જે મતદાન છે તે થોડું વહેંચાયેલું રહ્યું, પરંતુ બીજેપીનો અપર હેન્ડ રહેશે કારણ કે ભાજપની અનેક યોજનાઓ એવી છે કે જે મહિલાઓ સુધી પહોંચી છે. તો આ વખતે ઉદ્ધવ ઠાકરે હોય કે પછી અજીત પવાર હોય, રાજકીય અસ્તિત્વની લડાઈ છે. હા, અસ્તિત્વ તો પૂરેપૂરો. શરદ પવારનું અસ્તિત્વ, સુપ્રિયા સુળેનું અસ્તિત્વ, અજીત પવારનું અસ્તિત્વ, ઉદ્ધવ ઠાકરેનું અસ્તિત્વ, એકનાથ શિંદેનું અસ્તિત્વ, આ બધા એક સાથે સપાટામાં આવી ગયા છે. અને 3 મહિના પછી
3 મહિના પછી બીજી વાર સપાટામાં આવશે જ્યારે વિધાનસભા ચૂંટણી થશે. આ તો લોકસભાની ચૂંટણી એ બોક્સિંગનો પહેલો રાઉન્ડ છે. એના પછી બોક્સિંગની જે મહા લડાઈ છે એ તો 3 મહિના પછી થવાની છે મહારાષ્ટ્રમાં. અને એમાં કેટલાકના ઉઠમણા થઈ જશે, કેટલાકે પોતાની દુકાન બંધ કરવી પડશે, કેટલાકે પોતાની દુકાનનો માલ બીજી દુકાનમાં જઈને વેચવો પડશે, અને આ બધું જોવા મળશે મહારાષ્ટ્રમાં. બારામતી પર કેવી લડાઈ છે આ વખતે? નણંદ ભોજાઈનો જંગ છે. સરસ લડાઈ છે, જોવાની મજા આવી ગઈ. વિષય એવો છે કે જે મતદાર આટલા વર્ષોથી અજીત પવારને વોટ, શરદ પવારને વોટ આપે છે, પણ શરદ પવાર માટે વોટ આપનાર તે વોટરને પોલિંગ બૂથ સુધી અજીત પવાર લઈ આવે છે. કેમ કે આટલા વર્ષોથી સુપ્રિયા સુલેનો ઇલેક્શન મેનેજર જે કોઈ હોય તો એ અજીત પવાર આ નેતા છે. અને હવે અજીત પવાર પોતાની ધર્મપત્નીને ચૂંટણીમાં અહીંયા ઉભા કરી બેઠા છે. અમારા રિસર્ચ રિપોર્ટમાં, ન્યૂઝ કન્ટિન્યુઝના રિસર્ચ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે સુનેત્ર પવાર 35,000 મતોની આસપાસથી આ ચૂંટણી જીતી જાય તેવી શક્યતા વધુ છે. અને જે આ અંદરો અંદરની લડાઈ છે આ વખતે, સૌથી વધારે બેનિફિટ કોને છે? કોંગ્રેસને. કોંગ્રેસને ગત ચૂંટણીમાં માત્ર 1 સીટ મળી હતી લોકસભાની, અને એનસીપી સાથે ગઠબંધન તો ત્યારે હતું. તો એનસીપી સાથેના ગઠબંધનમાં માત્ર 1 સીટ લેવી એ સૌથી ખરાબ પરિસ્થિતિ કહેવાય. હવે તેમની પાસે લાતુર છે, ત્યાં જોરદાર ફાઇટ છે, સોલાપુર જોરદાર ફાઇટ છે, વર્ધા જે છે એ શરદ પવાર પાસે આવી જાય તેમ છે. આ પ્રકારે અનેક સીટો એવી છે કે જેમાં કોંગ્રેસ પાર્ટીને અપર હેન્ડ છે, કેમ કે એમને શિવસેનાનો બેઝ વોટ મળી રહ્યો છે. અને એટલે મારું એવું માનવું છે, અને અમારા રિસર્ચ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 1 સીટથી વધીને એ 7 થી 8 સીટ સુધી જઈ શકે તેમ છે. મતદારોનો કેવો મિજાજ છે? મતદારો તો મૌન વ્રત લઈને બેઠા છે બેન, એકદમ શાંત બેઠા છે. મતદારોએ ઓછું મતદાન પણ કર્યું છે, અને જેમણે મતદાન કર્યું છે તે ચૂપ પણ થઈને બેઠા છે. તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ, કઈ આ પ્રકારની પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં. મતદાતાઓમાં મહારાષ્ટ્રના રાજકારણને સમજવું હોય ને તો એક બહુ બેસિક વસ્તુ છે. એમાં નોર્થ પોલ ને સાઉથ પોલ એ બાયપોલાર પોલિટિક્સ હતું. 2 રિજનલ પાર્ટી, એક બાળા સાહેબ ઠાકરેની હિન્દુ હૃદય સમ્રાટ, અને બીજું શરદચંદ્ર પવાર. આ બેની બાયપોલાર પાર્ટી હતી. કોંગ્રેસ પાર્ટી એનસીપી સાથે ગઠબંધન કરે અને બીજેપી શિવસેના સાથે ગઠબંધન કરે. નેશનમાં આ રાષ્ટ્રીય પક્ષો ટોપ પર, અને સ્ટેટમાં આ રાજકીય પક્ષો એટલે કે ભાજપ અને કોંગ્રેસ એ નાના ભાઈની ભૂમિકા ભજવે. આ પ્રકારનું મહારાષ્ટ્રમાં દશકો સુધી રાજકારણ ચાલ્યું. સરકારો બની, સરકારો પડી, નવી સરકારો આવી, બધું થયું. હવે કાર્યક્રમ બદલાઈ ગયો છે. હવે ઈ જે નોર્થ પોલ અને સાઉથ પોલ હતા એ બેઉ પોલ એક સાથે થઈ ગયા છે. એટલે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એ એક સાથે, અને ભાજપ નામનું વાવાઝોડું, અને તેમની સાથે આમાંથી છૂટા પડેલા લઘુ ધૂમકેતુઓ, એ બધા એક સાથે. એટલે મહારાષ્ટ્રના અંતરિક્ષમાં તો સ્ટાર વોર્સ બહુ સરસ ચાલુ છે, અને મતદાતાઓ એને જોઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. માત્ર વોટ કોને આપે છે તે કહી નથી રહ્યા. 2019 કરતા 2024 નું સમીકરણ કેટલું બદલાયું આ વખતે? આખે આખું બદલાઈ ગયું. અહીંયા તો શીર્ષાસન, પૂરી રીતે શીર્ષાસન. શિવસેનાના 2 ટુકડા, એનસીપીના 2 ટુકડા, મરાઠા આંદોલન ફરી પાછું પુનર્જીવિત થયું, ધનગર સમાજે પોતાનું આરક્ષણ માંગ્યું. આ ઉપરાંત એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા, અજીત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, જેમને નેચરલી કરપ્ટ પાર્ટી કહ્યા હતા અને 70,000 કરોડનો જેની પર આરોપ લગાડ્યો હતો, તેમને ઉપમુખ્યમંત્રી બનાવ્યા. એટલે એની ઉપર ઘણા મીમ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી મહારાષ્ટ્રમાં ખરડાઈ છે, ખરાબ થઈ છે. આખે આખી ભાજપની છબી ખરાબ થઈ છે. અને આ છબી ખરાબ થવાનું કારણ
કે ભાજપ જે અત્યાર સુધી એમ કહી રહ્યું હતું કે જે નેચરલી કરપ્ટ પાર્ટી છે અને એમાં કરપ્ટ નેતાઓ છે, એ કરપ્ટ નેતાઓને જ પોતાની સાથે બેસાડ્યા. જે શિવસેના સાથે 27 વર્ષ સુધી ગઠબંધન કર્યું, એ જ શિવસેનાના 2 ટુકડા કરીને લોકોને પોતાની સાથે બેસાડ્યા. એટલે આ જે બધી વાત અને વિગતો છે એ ગંભીર છે. લોકો આને બહુ ગંભીર રીતે જુએ છે અને સમીકરણો પૂરી રીતે બદલાઈ ગયા છે. બધી જગ્યા પર આપણે જોયું હોય કે લોકો ચહેરો જોઈને મતદાન કરવા માટે જાય છે, તો બોમ્બેમાં તો વિપરીત પરિસ્થિતિ છે, મતદારો પણ ચૂપ છે. હા, મુંબઈ શહેરમાં અમારા ન્યૂઝ કન્ટિન્યુઝના રિસર્ચ રિપોર્ટમાં એવું આવ્યું છે કે મુંબઈ શહેરની તમામ સીટો પર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પાર્ટી હારી જશે. તમામ સીટો પર, એકે સીટ પર નહીં જીતી શકે. માત્ર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના તમામ સીટો પર કબજો જમાવશે. એનું કારણ છે કે મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. મુંબઈ એ આર્થિક રાજધાની છે. મુંબઈ એ ઘણું મોટું શહેર છે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર છે અને મુંબઈ શહેરના મતદાતા દિલ્હીને જોઈને મતદાન વધારે કરે. એમને ત્યાં સોલાપુર, કોલ્હાપુર, માઢા એ બધી પરિસ્થિતિ નથી, પાલઘર એવી પરિસ્થિતિ નથી કે મારા ખેતરમાં પાણી આવશે કે નહીં, અમને પાકો રસ્તો મળશે કે નહીં. અહીંયા જે મતદાતાઓ છે એ સ્ટેબિલિટી વિચારે. સ્ટેબલ ગવર્મેન્ટ આવશે તો અમે જે પોર્ટફોલિયો, જે શેર્સ ખરીદ્યા છે એના ભાવ ઉપર જશે. અમે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની ઉપર રિટર્ન સારું મળશે. દરેકનો પોતાનો સ્વાર્થ છે બેન, અને સ્વાર્થ પર આ દુનિયા ચાલે છે. એટલે અમિત શાહ ને વડાપ્રધાન કહે છે કે 4 જૂન પછી માર્કેટ અપ જવાનું છે. બસ બોમ્બે તો સેન્સેક્સ ને બધું ત્યાં જ છે. બસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ નું રોકેટ ઉપર, નેશનલ સ્ટોક એક્સચેન્જ નું પણ હેડક્વાર્ટર મુંબઈ છે એ ઉપર. એટલે મુંબઈ વાસીઓ ખુશ, બાકી બધાનું જે થાય. બસ એ જ પ્રકારનો વિષય છે. એટલે 4 જૂને આ વખતે રસ્સાકસીમાં થોડો અંશે કોણ આવશે? ના, રસાકસી જેવું જો ઉથલ-પાથલ થવાનું છે. રાષ્ટ્રીય સ્તર પર તો મને કોઈ રસાકસી જેવો વિષય નથી લાગતો. અમે જે રિસર્ચ રિપોર્ટ બનાવ્યો છે, તમે મહારાષ્ટ્ર સંદર્ભે વાત કરી એટલે અમે મહારાષ્ટ્રના આંકડાઓ તમને આપ્યા. બિલકુલ. વિષય એવો છે કે જે રાષ્ટ્રીય સ્તરની વાત છે, રાષ્ટ્રીય સ્તર પર ભારતીય જનતા પાર્ટી પોતે સૌથી ખરાબ સ્થિતિમાં, સૌથી ખરાબ કરતા પણ ખરાબ સ્થિતિમાં હોય તો એ 285 સીટો લાવશે. અને જો સારામાં સારી પરિસ્થિતિમાં આવશે તો 330 નો આંકડો પણ ક્રોસ કરી શકે છે. પણ આપણે એવરેજ પકડીએ, મહારાષ્ટ્રમાં પણ એવરેજ, કારણ કે આ એવરેજ કઈ રીતે આવે છે? તો જે રીતે મેં મહારાષ્ટ્રની તમને એવરેજ કીધી કે ભાઈ 30 થી માંડીને 35 સીટો, તો એમાં સમજો કે 35 સીટો આવી ગઈ. રાજસ્થાનની તમામ સીટો, તો એમાં 1-2 સીટ ઉપર કન્ફ્યુઝન ચાલુ છે, એ બંને સીટ આવી ગઈ. આ રીતે ટેલી મોટી થાય. ટેલી મોટી થાય એટલે એક રાજ્યોમાંથી 2-3-5 સીટ, 2-3-5 સીટ એવા તમારા તમામ રાજ્યોની સીટો આવે એટલે તમારી ટેલી ઉપર જતી રહે. આ જ રીતે એક નાનકડી વાત કહીને પતાવું. આ જ રીતે જે વોટ શેર છે, એ વોટ શેર જો ભાજપનો સારો રહ્યો તો એકંદરે આપણે એવું માની શકીએ છીએ કે ભાજપની 320 થી 325 ની સીટો આવશે. એનડીએની 360 થી 370-75 સીટ આવશે અને એક સ્ટેબલ ગવર્મેન્ટ મળશે. રિપીટ થશે એવું લાગે છે અત્યારની પરિસ્થિતિ અને જે અમારી પાસે રિસર્ચ રિપોર્ટ આવ્યો છે તે મુજબ. મયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે 4 જૂને જોવાનું છે કે આખરે સરકાર કોની બનવા જઈ રહી છે, અને એમાં પણ જ્યારે મહારાષ્ટ્રમાં ઉથલ-પાથલ તો ના કહી શકાય, પરંતુ જે સમીકરણો કે જે મતદારો ચૂપ છે તેના પછી શું પરિણામ આવવાનું છે તે 4 જૂને ખબર પડવાની છે. તમે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મહારાષ્ટ્રનું સમીકરણ કેવું લાગે છે, અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.